આજરોજ મોટપ ગામ ખાતે મહાકાળી મંદિરે તારીખ 10/4/2026ના રોજ મહિલા ઉત્કર્ષ પ્રમુખ NGO સંસ્થા અને ONGCના સાહેબો તેમજ મોટપ ગ્રામ્ય પંચાયત સરપંચ ગોવિંદભાઈ ચૌધરી તેમજ ગ્રામ્ય પંચાયત મેમ્બર તેમજ મહાકાળી સેવાના સેવકોની હાજરીમાં 30 મહિલાઓને પોતાના વિકાસ અને ઉદ્યોગ સ્થાપવાના રોજગારી માટે 30 મશીન સિલાઈ મશીન અને સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું। રિપોર્ટર કનકસિંહ રાજપૂત મહેસાણાથી। આ જે પ્રોગ્રામ હતો એ ONGCના સપોર્ટથી કરવામાં આવ્યો હતો અને મહિલા ઉત્કર્ષ મંડળના સપોર્ટથી કરવામાં આવ્યો હતો। આ પ્રોગ્રામ આપણે 3 ગામની કે 4 ગામની બહેનો લીધી હતી। એમાં હતી મોટપની હતી, કનોડાની હતી, ગમનપુરાની હતી, સીતાપુર અને કમાલપુર। આ 5 ગામની બહેનો હતી અને એ બહેનોને 3 મહિનાની તાલીમ આપવામાં આવી પેચવર્કની। એ પેચવર્કની તાલીમ લીધા બાદ બહેનોને આજે સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા। એ પણ ઓટો ઓઇલ છે અને જ્યારે આપણે ક્લાસ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે એ બહેનોને સાયકલ આપવામાં આવી હતી, કારણ કે જે બહેનો ગામડેથી આવતી હોય દૂરથી તો એ સાયકલ લઈને આવર જવર કરી શકે અને એ લોકો 3 મહિનાની તાલીમ લીધા પછી આજે મશીન આપ્યા છે એ મશીન પર બહેનો સિલાઈ કામ કરશે, ભરતકામ કરશે અને એ લોકો એમના પગભેર બનશે અને આગળ પ્રોત્સાહિત થઈને કંઈક કામ કરશે એવી અમને લાગણી છે। બેન, આપના સંસ્થાનું નામ અને વિતરણ કરવા આવેલા મહેમાનોનું? અમારી સંસ્થાનું નામ છે મહિલા ઉત્કર્ષ મંડળ પાટણ। મારું નામ છે અલકાબેન શ્રી દરજી પ્રમુખશ્રી અને ONGCમાં ભરેલા હતા રવિન્દ્ર સર બોડગે સર હતા, જે CSના મેનેજર હતા અને બીજા પણ 3 અધિકારીઓ આવેલા હતા।